હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું દર્શન ઇટાટિયા. આજે આપણે કેમિસ્ટ્રીની અંદર એક નવો ટોપિક જે વિદ્યુત રસાયણ તરીકે ઓળખાય છે તે ટોપિકની અંદર આપણે કેવી રીતે તેના દાખલા ગણવા તેની હું તમને આજે સંક્ષિપ્તમાં માહિતી આપીશ. સૌથી પહેલા વિદ્યુત રસાયણ જે પાઠ છે તેની અંદર વિદ્યુત રસાયણ જે છે એ રસાયણ વિજ્ઞાનમાં કઈ બ્રાન્ચ સાથે સંકળાયેલ છે તો આપને પ્રશ્ન થાય તો વિદ્યુત રસાયણ એ આપણે ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. તો સૌથી પહેલા અકાર્બનિક એટલે આપને પ્રશ્ન થાય કે તેની અંદર કોઈ જ પ્રકારની કાર્બનની રિંગ ન હોય કે એલિફેટિક, એરોમેટિક, સંતૃપ્ત કે અસંતૃપ્ત એવા કોઈ જ પ્રકાર ન પડે તેવા પ્રકારને આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીશું. હવે પાઠ છે આપણે વિદ્યુત રસાયણ. વિદ્યુત રસાયણ એટલે ખબર પડી જાય આપણને કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો તેને આપણે કહેવાય વિદ્યુત રસાયણ. આપણે લખીએ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો આ રૂપાંતર કોઈ રસાયણ દ્વારા થશે એવું આપણને ખબર પડી જાય, કારણ કે ઉર્જા બદલવાની છે, રસાયણમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. એટલા માટે અહીંયા આપણે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે બે પ્રકારના છેડા એટલે કે બેટરીના બે પ્રકારના છેડા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે ઓળખાય છે એવા બે છેડાને આપણે ઉપયોગમાં લેશું. તો અહીંયા આપણે કેમિસ્ટ્રીમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને શું કહેવામાં આવે છે તો એક પ્રશ્ન થશે. તો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખીએ છીએ. તો એ પ્રશ્ન થશે એનોડ અને બીજો પ્રશ્ન છે આપણો કેથોડ. એનોડનું કામ રસાયણ વિજ્ઞાનમાં શું છે ઉપયોગ તો એનોડ જે છે એ ઓક્સિડેશન કરે છે અને કેથોડ જે છે એ રિડક્શન કરે છે. મિત્ર, ખાસ અગત્યનું છે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે રેડોક્સ પ્રક્રિયા. હવે આપણને ખબર પડી જાય એનોડ અને કેથોડ ની બંને પ્રક્રિયા થાય એટલે આપણી પાસે નવું સમીકરણ આવે. એ નવું સમીકરણ એટલે કે રેડોક્સ પ્રક્રિયા, જેને આપણે શું કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા. જો અહીંયા એનોડ અને કેથોડની વાત કરી, એનોડ અને કેથોડની વાત કરીએ છીએ ત્યારે આપણે ખાસ એક શબ્દ યાદ રાખવાનો છે ઇલેક્ટ્રોન. હવે તમને ખબર હશે આપણે ધોરણ 11 માં શીખી ગયા છીએ રેડોક્સ પ્રક્રિયા પાઠ કે જે તત્વનું ઓક્સિડેશન ગુમાવવું તેને આપણે એનોડ કહીએ છીએ અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે તેને આપણે કેથોડ કહીએ છીએ. તો અહીંયા સીધી રીત છે એનોડ અને કેથોડ. એનોડ છે ઓક્સિડેશન છે, કેથોડ છે રિડક્શન છે. એટલે એનોડની પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની જ પદ્ધતિ છે અને કેથોડની પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની પદ્ધતિ છે. હવે અહીંયા એક નવો શબ્દ આવે છે કોષ, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું સેલ. કોષ, કોષ એટલે સેલ. બાયોલોજીમાં આપણે કોષને કહીએ છીએ કે અતિ સૂક્ષ્મ નાનામાં નાનો પાયાનો એકમ એટલે કોષ. અહીંયા આપણે કોષને કોઈ શરીર કે આંતરિક વિદ્યા સાથે સંકળાયેલ નથી, પરંતુ આ કોષને આપણે સેલ તરીકે લેવાનો છે અને આ સેલ છે ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે, ઇલેક્ટ્રોન તરીકે. અને આ ઇલેક્ટ્રોન જે સંશોધન કે જે સાધનનો ઉપયોગ કરશું એને આપણે કહીશું ઇલેક્ટ્રોડ સાધન કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોડ સાધન તરીકે ઓળખાય છે. હવે આગળ કે રસાયણ વિજ્ઞાનમાં રેડોક્સ પ્રક્રિયા થાય ત્યારે
રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે? તો આપણી પાસે બે કોષ છે. કોષ જે છે એ સંપૂર્ણ કોષ ત્યારે જ બને જ્યારે બે અર્ધકોષ ભેગા થશે. બે અર્ધકોષને સંપૂર્ણ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળની પદ્ધતિ આપણે શીખીએ. હવે આપણે આગળ રાસાયણિક વિજ્ઞાનમાં વિદ્યુત ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવી. તો બે અર્ધકોષ છે મારી પાસે. આ જે છે એને આપણે બીકર અથવા તો કોઈ પણ કાચનું પાત્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ બીકરની અંદર આપણે સૌથી પહેલા વિદ્યુત વિભાજન દ્રાવણ ભરવામાં આવે છે. જો મિત્રો પાઠનું નામ જ છે વિદ્યુત રસાયણ, એટલે વિદ્યુતનો ઉપયોગ કરવાનો છે. આપણે રાસાયણિક ઉર્જાનો પણ ઉપયોગ કરવાનો છે અને જે ઉર્જા મેળવવાની છે તેને કહેવાય છે વિદ્યુત રસાયણ ઉર્જા. તો આ જે વિદ્યુત વિભાજન દ્રાવણ છે ત્યાં આપણે ભરશું ZnSO4 નું દ્રાવણ. પાત્ર નંબર A છે, અહીંયા પાત્ર નંબર B છે. આ પાત્રની અંદર આપણે કોપર સલ્ફેટ નું દ્રાવણ ભરશું, CuSO4 નું દ્રાવણ. ચલો આટલી ખબર પડી ગઈ આપણને. હવે શું કરવાનું છે? આ બે પાત્રની અંદર આપણે બે ઇલેક્ટ્રોડ, મેં તમને હમણાં વાત કરી હતી, જેને આપણે ગુજરાતીમાં કહેશું વિદ્યુત કોષ. ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત કોષ, ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત કોષ. અહીંયા આપણે ગુજરાતીમાં વિદ્યુતની પટ્ટી પણ ઓળખી શકાય છે. તો પેલી વિદ્યુતની પટ્ટી જે છે તે આપણે જોઈએ. જો ZnSO4 માં ધન આયન કયો છે? ઝિંક. બરાબર છે. અને સલ્ફેટ છે ઋણ આયન છે, તો જ દ્રાવણ તટસ્થ થાય. અને તટસ્થ દ્રાવણ હંમેશા રસાયણ ઉર્જામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પટ્ટી છે આપણી ઝિંકની પટ્ટી. સરસ, ઝિંકની પટ્ટી. અને અહીંયા આપણે જે પટ્ટીનો ઉપયોગ કરશું એ પટ્ટી થશે આપણી કોપરની પટ્ટી. કઈ પટ્ટી ઉપયોગ થશે? કોપરની પટ્ટી. કારણ કે અહીં Cu+2 છે, SO4 -2 છે, Zn+2 છે, SO4 -2 છે. એટલા માટે પટ્ટી હંમેશા ધન જ ધ્રુવ હોય છે, એટલું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે આ બંને જે છેડા છે એ બંને છેડાને આપણે એક ગેલ્વેનોમીટર થી આપણે જોડી દેવામાં આવે છે. ગેલ્વેનોમીટર જે છે એ વિદ્યુત ભારનું સંચાલન કરે છે. કેટલો વિદ્યુત ભાર આપણને મળે છે તેનું સંચાલન આ ગેલ્વેનોમીટર વડે થાય છે. બીજો પણ એક સાધન છે એમીટર, વોલ્ટાનોમીટર. પરંતુ આપણે ધોરણ 12 ની NCERT ટેક્સ્ટબુકમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરેલો છે. ગેલ્વેનોમીટરનો ઉદ્દેશ છે એટલા માટે આપણે ગેલ્વેનોમીટર G તરીકે ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયાને સંતુલનમાં લાવીશું. હવે પ્રશ્ન થશે કે આ દ્રાવણોને તટસ્થ કરવા માટે આપણે એક નળી, જે કાચની નળીનો ઉપયોગ કરશું, જેને આપણે ક્ષારક સેતુ તરીકે ઓળખાય છે, જેને આપણે ક્ષારક સેતુ કહીએ છીએ. આ ક્ષાર સેતુમાં બંને છેડા અલગ અલગ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને બંને છેડાને આપણે રૂના કોટનથી અથવા તો રૂ કોટન વડે શું કરી દેવામાં આવે છે? બૂચ મારી દેવામાં આવે છે. બૂચ લગાડવું. પછી તેની અંદર આપણે દ્રાવણ ભરવાનું છે. એ દ્રાવણનું નામ છે એમોનિયમ નાઇટ્રેટ. કયું દ્રાવણ છે? એમોનિયમ નાઇટ્રેટ નું દ્રાવણ, જે વિદ્યુત ભાર રીતે તટસ્થ વલણ ધરાવે છે. કેવી રીતે? તો NH4 છે +1 છે, NO3 છે એ
માઇનસ છે એટલે NH4+1 NO3-2 એટલે એમોનિયમ નાઇટ્રેટનું તટસ્થ દ્રાવણ ક્ષાર સેતુની નળીમાં ડુબાડવામાં આવે છે. ચાલો આટલી ખબર પડી ગઈ મિત્રો. જે આપણે પદ્ધતિ સમજી ગયા છીએ. હવે આપણે રાસાયણિક ઉર્જા માંથી વિદ્યુત ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવી તેની પદ્ધતિ આપણે શીખીએ. તો આપણે આ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીને રેડોક્સ પ્રક્રિયા શીખવાની છે. આ રેડોક્સ પ્રક્રિયા માટે આપણે રાસાયણિક પ્રક્રિયા લખવી જરૂરી છે. તો રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પદ્ધતિ ઉપયોગ કરીશું. જે ધાતુનું પટ્ટીનું વજન ઘટે છે એટલે આપણને ખબર પડશે કે તેનું ઓક્સિડેશન થયું છે એટલે કે તેને ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. તો આપણે ઝીંક ધાતુનું અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે ઝીંક ધાતુ શું થશે? ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે Zn સોલિડ માંથી શું બને છે? Zn+2 અને એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ બને છે અને 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. હંમેશા યાદ રાખવાનું કે જમણી બાજુ નિપજ હોય, નિપજમાં ઇલેક્ટ્રોન ગુમાવે તો તે રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશન હોય. પછી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા ડાબી બાજુ હોય ત્યાં ઇલેક્ટ્રોન આવે તો તે રિડક્શન અનુભવે છે. તો કોપર ધાતુ જે છે Cu+2 એક્વિયસ માંથી આ 2 ઇલેક્ટ્રોન છે તે મેળવે છે અને કોપર સોલિડમાં રૂપાંતર થાય છે. ફરી વખત જે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તે હંમેશા જમણી બાજુ એટલે કે નિપજ બાજુ આવે છે. જે ઇલેક્ટ્રોન મેળવે છે તે ડાબી બાજુ એટલે કે તે પ્રક્રિયક તરફ આવે છે જેનું રિડક્શન થયું કહેવાય છે. આ ઓક્સિડેશન અને રિડક્શન સંપૂર્ણ પ્રક્રિયાને આપણે કેમિસ્ટ્રીની અંદર કહેશું રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા. જો રેડોક્સ પ્રક્રિયા માટે આપણે હંમેશા યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન લેવાના નથી કારણ કે ઇલેક્ટ્રોન જેટલા ગુમાવતા હોય તેટલા જ ઇલેક્ટ્રોન મેળવતા હોય એટલે તે તટસ્થ હોય છે. એટલે આ ઇલેક્ટ્રોન નિપજના, આ ઇલેક્ટ્રોન પ્રક્રિયકના એટલે કે ઓક્સિડેશનના ઇલેક્ટ્રોન અને રિડક્શનના ઇલેક્ટ્રોન છે તે કાઉન્ટ થશે નહીં, ઉડી જશે. તો હવે વધે છે કેટલું? તો ડાબી બાજુ છે Zn સોલિડ પ્લસ Cu+2 2 ઇલેક્ટ્રોન એક્વિયસ અને પ્રક્રિયા હંમેશા સંતુલનમાં હોય છે, ઇક્વિલિબ્રિયમ. કેમિસ્ટ્રીમાં હંમેશા યાદ રાખવાનું કે જેટલા પ્રમાણમાં પ્રક્રિયક હોય એટલા જ પ્રમાણમાં નિપજ બને છે એટલે પ્રક્રિયા હંમેશા સંતુલનમાં હોય છે. સંતુલનમાં હોય છે એટલે તેને 2 એરા તરીકે ઓળખાય છે, પુરોગામી પ્રતિગામી. બરાબર છે. આ બધી જ પ્રક્રિયા ફોરવર્ડ રિવર્સ જેને આપણે ગુજરાતીમાં આપણે સંતુલિત અવસ્થામાં છે, ઇક્વિલિબ્રિયમ અવસ્થામાં છે તેવું નક્કી કરી શકીએ છીએ. હવે જમણી બાજુ છે Zn+2 2 ઇલેક્ટ્રોન એક્વિયસ અને Cu સોલિડ તરીકે ઓળખાય છે. સીધી રીતે પણ કેવું હોય તો કહી શકીએ હવે કે Zn નું રૂપાંતર Zn+2 માં રૂપાંતર થાય છે અને Cu+2 નું રૂપાંતર Cu માં થાય છે. વિદ્યાર્થી મિત્રો ફરી વખત ઝીંક નું અહીંયા શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કોપર નું અહીંયા થાય છે રિડક્શન. એટલે કે બંને પ્રક્રિયા સંતુલનમાં છે. બંને પ્રક્રિયા સંતુલનમાં હોય એટલે આપણે કહી શકાય કે પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા થાય છે. હવે તેના અનુવર્તી કેટલાક દાખલાના આપણે ઉદાહરણ જોવાના છે. તો દાખલા જોતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત રસાયણ તમે જો એક વખત, માત્ર એક જ વખત ખબર પડી જાય કે કયો કોષ ઓક્સિડેશન અનુભવે છે અને કયો કોષ રિડક્શન અનુભવે છે તો કોઈ દિવસ દાખલામાં તકલીફ પડશે નહીં.
ખાસ સૂચના કે વિદ્યુત રસાયણ એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં આપણને જે રીતે આપેલું છે એ રીતે તમને સમજાવીશ. પછી જેડબલઈ અને નીટમાં આપણે ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે દાખલા, કારણ કે પેપર ટ્વિસ્ટેડ હોય તો જ મેરિટ નીચું જાય, વિદ્યાર્થીનું સ્કોરિંગ ઓછો થાય, તો આપણે મેડિકલમાં એડમિશન મેળવવાની સંભાવના વધુ રહેલી છે. ફરી વખત મિત્રો, વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર રેડોક્સ પ્રક્રિયા થાય છે. આ રેડોક્સ પ્રક્રિયા જે છે એ બંને પ્રક્રિયા થાય છે, રિડક્શન અને ઓક્સિડેશન. પરંતુ એનસીઈઆરટી બેઝ અનુસાર આપણી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયા છે. બરોબર? તો અહીંયા હું બે અર્ધકોષ લઉં છું. એક અર્ધકોષ છે ઝિંક અને બીજો અર્ધકોષ છે કોપર. હવે આપણે શું શોધવાનું છે? વિદ્યુત રાસાયણિક કોષ કેટલા પ્રમાણમાં મળે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોપોટેન્શિયલ, E0 સેલ, જેનું રૂપાંતરણ થશે આપણું E0 સેલ, જેને કહેવાય ઇલેક્ટ્રોપોટેન્શિયલ. નીટની પરીક્ષામાં, જેડબલઈની પરીક્ષામાં ગુજરાતી વર્ડ ન વાપરેલો હોય તો ઇલેક્ટ્રોપોટેન્શિયલ નું મૂલ્ય શું થશે? તો આપણે ત્યાં કોઈ તકલીફ ન અનુભવાય એટલા માટે હું અંગ્રેજીમાં થોડુંક તમને કહેતો જઈશ કે E0 સેલ છે વિદ્યુત રાસાયણિક કોષ છે, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું ઇલેક્ટ્રોપોટેન્શિયલ સેલ. E0 સેલ માટે હું તમને બે પ્રકારના સૂત્રો આપીશ. એક છે રિડક્શન માટે અને બીજું છે E0 સેલ ઓક્સિડેશન માટે. જો E0 સેલ જ્યારે રિડક્શનમાં હોય છે ત્યારે કયું સૂત્ર વાપરવું એના માટે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો E સેલ reduction of cathode minus E cell reduction of anode. જો મિત્રો અહીંયા E0 સેલ એટલે કે 0 છે એ શું સૂચવે છે આપણે? પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ. આ સેલ કેવો છે? પ્રમાણિત કરેલો છે. પ્રમાણિત કરેલો હોય એટલે એને આપણે સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા E સેલ આવશે, E0 સેલ આવશે નહીં. ચલો આટલી ખબર પડી ગઈ. રિડક્શન માટે E0 સેલ રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 સેલ રિડક્શન ઓફ એનોડ. હવે ઓક્સિડેશનમાં આનાથી ઉલટું, જ્યાં એનોડ છે ત્યાં કેથોડ કરી નાખવાનું છે, કેથોડ છે ત્યાં એનોડ કરી નાખવાનું છે, અને રિડક્શનની જગ્યાએ શું આવશે? ઓક્સિડેશન. સરસ. તો E સેલ ઓક્સિડેશન ઓફ એનોડ માઇનસ E સેલ ઓક્સિડેશન ઓફ કેથોડ. આ સૂત્ર તમારે લખી લેવાનું છે. પછી તમારે દાખલા ગણવાના છે. ચાલો, આટલી ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે? હું તમને એક દાખલો સમજાવું છું, એના આધારે તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ ના દાખલો ગણવાનો છે. અત્યારે હું રિડક્શન પોટેન્શિયલ કરું છું. Zn નું આપણે E0 સેલ નું મૂલ્ય આપેલું છે -0.76 વોલ્ટ અને કોપર નું મૂલ્ય આપ્યું છે આપણને E0 સેલ E સેલ આવશે અહીંયા. E સેલ is equal to +0.34 વોટ. ઓકે, આ મૂલ્ય મેં શેના આપેલા છે? રિડક્શન પોટેન્શિયલ. શેના આપેલા છે? સરસ, રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય મેં આપેલું હોય તો તમારે એમાંથી E0 સેલ રિડક્શન નું શોધવાનું હોય તો આપણે શોધીએ. ચાલો મિત્રો, જો E0 સેલ રિડક્શન કેથોડ
હવે પ્રશ્ન થશે કે કેથોડ કોને કહેવું અને એનોડ કોને કહેવું? તો ખાસ યાદ રાખવાનું છે કે જે રિડક્શન પોટેન્શિયલમાં જેનું વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તે હંમેશા કેથોડ આવશે. ફરી વખત, રિડક્શન પોટેન્શિયલમાં જે પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા વધારે થશે અથવા તો હંમેશા વધારે છે તેને આપણે કેથોડ તરીકે લેવું. તો અહીંયા બે મૂલ્ય આપને આપેલા છે. જો તો કોનું મૂલ્ય વધારે છે? આપને ખબર પડી જાય કે જે પ્લસ હોય તે હંમેશા વધારે હોય અને જે નેગેટિવ છે તે ઓછું મૂલ્ય છે, ઋણ પૂર્ણાંકમાં છે અને ધન પૂર્ણાંકમાં છે. તો જે ધન પૂર્ણાંકમાં છે તે હંમેશા કેથોડ અને ઋણ પૂર્ણાંકમાં છે હંમેશા એનોડ. કઈ રાસાયણિક પ્રક્રિયા માટે? રિડક્શન પોટેન્શિયલ માટે. ચાલો હવે જોઈએ આપણે. 0.34 વોલ્ટ મૂકી દીધું માઇનસ, તો છે તે અહીંયા એનોડ નું મૂલ્ય છે -0.76 વોલ્ટ. બરાબર છે? 0.34 આપણે ગણિતમાં ખબર છે માઇનસ માઇનસ પ્લસ 0.76. આ બંનેને આપણે કેલ્ક્યુલેશન સરવાળો કરશો એટલે આપણે જવાબ આવશે 1.1 વોટ. બરાબર? તો કોનું મૂલ્ય મળ્યું આપણે? E0 સેલ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય મળ્યું આપણે 1.1 વોટ. સમજાય મિત્રો? હવે આપણે આનાથી ઉલટું જોવાનું છે. જો તમને પરીક્ષામાં કેવી રીતે પૂછે છે એનો દાખલો હું તમને સમજાવીશ. સૂત્ર તમારે મૂકીને ફરજિયાત દાખલો ગણવાનો છે. ચાલો આગળ. હવે ચાલો હવે આવે છે ઓક્સિડેશન. મૂલ્ય બંનેના રાખીશ. ઝીંક કોપર. ઝીંક નું મૂલ્ય ઓક્સિડેશનમાં થઈ જશે +0.76 વોટ એન્ડ કોપર નું મૂલ્ય રહેશે -0.34 વોટ. ઓકે, સૂત્ર તમારે યાદ કરીને લખવાનું છે. અત્યારે હું લખાવું છું, પરંતુ તમે જ્યારે રિવિઝન કરો છો ત્યારે તમારે ખાસ સૂત્ર મનમાં E0 cell oxidation of E cell oxidation of anode. સરસ. anode માંથી E cell of oxidation of cathode. ચાલો આટલી ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશનમાં જેનો પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તે એનોડ તરીકે ઓળખાય છે અને જેનો પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તે કેથોડ તરીકે ઓળખાય છે. સરસ. 0.76 minus 0.34, 0.76 minus plus 0.34 is equal to 1.1 watt. એટલે આપણે E0 સેલ ઓક્સિડેશન નું મૂલ્ય 1.1 આવ્યું. હવે તમે આશ્ચર્યચકિત થઈ જશો કે રિડક્શન પોટેન્શિયલમાં પણ આપણે E0 સેલ રિડક્શન 1.1 વોલ્ટ મળ્યો, અહીંયા પણ આપણે 1.1 મળ્યો. આવું શા માટે? તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા રિડક્શન અનુભવે છે કે રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશન અનુભવે છે એ આપણે મગજમાં સાર હોવું જોઈએ. ચાલો હવે હું તમને સમજાવું કે ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કેવી રીતે થશે. તો મિત્રો આ એક રીત પણ લખી લેજો તમે ખાસ.
હવે તમારે 4 માર્કનો દાખલો આવે, નીટ, જેઈ, ડબલઈ, ગુજરાત બોર્ડ, ગુજકેટ ગમે તેમાં પૂછાય, તો તમારે કેવી રીતે પૂછાય છે તમને હવે સમજાવું છું. તો સૌથી પહેલા એક અર્ધકોષ, બીજો અર્ધકોષ ની તમને એક સંક્ષિપ્તમાં માહિતી આપું છું કે એક અર્ધકોષ છે ઝીંક, એનું રૂપાંતર થશે Zn+2 aqueous. જો રૂપાંતર માટે મેં એક તીરનો ઉપયોગ કર્યો છે. હવે આ એક રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય એટલે વચ્ચે મેં શું જોડ્યું હતું? સરસ, ક્ષાર સેતુ. પછી ક્ષાર સેતુમાંથી Cu+2 aqueous શેમાં રૂપાંતર થતું હતું? Cu સોલિડ માંથી. સરસ. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર છે. પરીક્ષામાં હવે તમને એક પણના પોટેન્શિયલના મૂલ્ય યાદ રાખવાના નથી. પોટેન્શિયલના મૂલ્યો તમને તમારા ક્વેશ્ચન પેપરની અંદર આપી દીધેલા હશે, પરંતુ તમારે રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરીને E0 સેલ પ્રમાણિત પોટેન્શિયલ શોધવાનો છે. હવે હું એક રીત લખીશ કે Zn+2 માંથી Zn માં રૂપાંતર થાય છે, તો આને મારે શું કહેવાય? રિડક્શન. શું કહેવાય? રિડક્શન. ત્યારે ઝીંકનું મૂલ્ય મને મળે છે -0.76 વોટ. સરસ, -0.76 વોટ. હવે Zn માંથી Zn+2 માં બને છે ત્યારે શું થયું છે? એનું ઓક્સિડેશન. ત્યારે તેનું મૂલ્ય આવશે +0.76 વોટ. સમજાય મિત્રો? ઓક્સિડેશનમાં પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોટ આવે છે, રિડક્શનમાં એનું મૂલ્ય આવે છે -0.76 વોટ. એવી જ રીતે આપણે કોપરમાં જોઈએ. કોપર માટે તમને ખબર છે કે Cu+2 માંથી Cu બને છે ત્યારે તેનું શું થાય છે? રિડક્શન. ત્યારે તેનું મૂલ્ય આવે છે 0.34 વોલ્ટ પ્લસ. પછી તેનું મૂલ્ય ઓક્સિડેશનમાં શું મળે છે? Cu+2 માંથી સોલિડ aqueous, અહીંયા aqueous, અહીંયા સોલિડ, ત્યારે તેનું મૂલ્ય થઈ જશે -0.34 વોટ. સમજાણું મિત્રો? આવું શા માટે? તો તમને જ્યારે વિદ્યુત કોષ આપવામાં આવેલો હોય ત્યારે અમુક જગ્યાએ ઓક્સિડેશનમાં આપેલું હોય, અમુક જગ્યાએ રિડક્શનમાં આપેલું હોય. તો આપણે કે ઓક્સિડેશન રિડક્શનમાં કે પોટેન્શિયલ થોડું મળે? કાં તો બંનેને રિડક્શનમાં ફેરવવાનું, કાં તો બંનેને ઓક્સિડેશનમાં ફેરવવાનું થશે. ખાસ યાદ રાખજો, જ્યારે તમે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય શોધો છો ત્યારે તમારે બંને સેલને કાં તો રિડક્શનમાં ફેરવવાનું થશે, કાં તો ઓક્સિડેશનમાં ફેરવવાનું થશે. તો અહીંયા નંબર આપી દઉં છું કે જો મારે ઓક્સિડેશનમાં પોટેન્શિયલ શોધવું હોય તો એકની સામે મારે શોધવું પડે અહીંયા કોપર 2. સમજાણું? એટલે કે આ ઓક્સિડેશનમાં છે અને આ ઓક્સિડેશનમાં છે. સોરી, 2 નંબર આપણે અહીંયા આપશું, Cu+2 અને Cu. એટલે જો 0.76 0.34 માઇનસ માઇનસ પ્લસ એટલે 1.1 આવી જશે બંનેનું મૂલ્ય. હવે અહીંયા આ બંને કેવા છે? ઓક્સિડેશનમાં છે. 0.76 માઇનસ માઇનસ પ્લસ એટલે 1.1 વોટ થઈ જશે મિત્રો. એટલે આ રીતે આપણે વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય શોધવું હોય ત્યારે બંને રિડક્શનમાં કાં તો બંને ઓક્સિડેશનમાં ફેરવવાનું થાય છે. તો મિત્રો આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર વિદ્યુત પોટેન્શિયલનો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિદ્યુત રસાયણના પ્રકારો વિશે અભ્યાસ કરીશું.